ગુડ મોર્નિંગ મિત્રો. એપલ બોર ફ્લાવરિંગ સરસ મજાનું આવી ગયું છે. ખાસ કરીને આજે મિત્રો શેર કરવું છે આ ટીનાભાઈ જેની સાફ સફાઈ કરી રહ્યા છે. હિયર યુ ગો. ચેરી, આ ચેરીનો છોડ છે. એક ચેરી આમાં પાકેલી છે મિત્રો. આ એક બીજો છોડ છે ચેરી, એમાં પણ જોઈ શકાય છે કે સરસ મજાની ચેરી પાકેલી છે. અહીંયા કાચી ચેરી પણ લાગેલી છે. અહીંયા સરસ મજાની ચેરી પણ લાગેલી છે. તો આ એક ચેરીના કેટલાક છોડ વાવેલા હતા, એમાંથી આપણને રિઝલ્ટ મળેલું છે. બીજા પણ 2 છોડ નાખેલા જ છે ચેરીના. એની હાવ વાવેલા ફ્રૂટમાં ફળ જોઈને ખૂબ જ આનંદ થાય. અને કમાભાઈ ચેરી ખાવાની છે. કમાભાઈને પહેલી ચેરી કમાભાઈને ખવડાવીએ એટલે કમાભાઈ તોડીને ખાવ. ચલો ખા. કેવી લાગી કે કેવી લાગી? મીઠી કે ખાટી? મસ્ત. ખાટી કે મીઠી? લીંબુ જેવી કે ખાટી લાગે ને? ખાટી આવે થોડી. મેં ખાધી નથી. કમાએ પહેલી વખત આ ચેરી ખાધેલી છે. કમાભાઈ કહે છે મસ્ત છે, તો ચલો મસ્ત જ હશે. અહીંયા પણ એક છે, એને તોડીશું આપણે પછી. એની બાજુમાં બીજી પણ કાચી છે, એ પણ જોઈ શકાય છે. તો બસ આ એક નવું વૃક્ષ છોડ વાવેલો હતો, એનું પહેલી વખત ફળ આવેલું જોઈ અને થયું કે ચલો મિત્રો સાથે શેર કરીએ, વૃક્ષો વાવીએ. આપણા વિસ્તારમાં કોઈ વસ્તુ થાય ના થાય એવું બધું વિચાર્યા વગર આપણે વાવીએ. જો આ પણ પાકવાની તૈયારીમાં છે. ફળ અવશ્ય મળતું હોય છે. શેતુરનું ઝાડ છે, એના ઉપર આ ગલકા લાગેલા છે. રીંગણ શાકભાજી કોર્નર આપણું. ભીંડા, રીંગણ. તો શું રીંગણ પર પેલી એક ત્યાં ઈયળ જેવું દેખાય છે, પાંદડું તોડીને પેલું કરી નાખજે. મરચાં. આ એક શાકભાજી કોર્નર છે આપણું, કિચન ગાર્ડન જેવું છે. તો એ પણ કોઈ દવાઓ છાંટ્યા વગર જે સ્થિતિમાં મળે એ સ્થિતિમાં જ આપણે લઈએ છીએ. બસ મિત્રો, આજે બીજું થોડીક એક્ટિવિટીઝ કરવાના છીએ, એ પણ સમય મળશે તો આપણે શેર કરીશું આપની સાથે. મલ્ટિપલ બધું કિચન ગાર્ડનમાં બધું ભેગું આવેલું છે એકદમ. આ ચીભડાનો વેલો અહીંયા પહેલાં લક્ષ્મણભાઈ હતા, એણે નાખેલો હતો. તો આ એક ચીભડું છે. તો શું કહે છે કે પેલી બાજુ મોટું છે. આ હિયર આ રહ્યું એક સરસ મજાનું ચીભડું પણ લાગેલું છે. પછી જોઈએ કેટલું મોટું થાય છે. પુષ્કળ પ્રમાણમાં રીંગણા મારા ફેવરિટ સબ્જી હોય છે, એટલે પુષ્કળ પ્રમાણમાં રીંગણ પણ વાવેલા છે. મરચાં, ગલકા, કંકુડાનો વેલો પણ આ વખતે નાખેલો હતો, પણ લેટ નાખેલું એટલે એમાંથી કંઈ આ વખતે ખાવા નથી મળે. આવતી વખતે મળશે એવું લાગે છે. ખાધા છે? ચલો રાહુલ એને એમને ખાધેલા છે, આનંદ થયો. ચલો આ રહ્યું એક ચીવડું, બીજું મોટું. કમા આને તોડ. ચાલ આ ચીવડું તોડ કમા ભાઈ. એ પાકી ગયું છે એટલે એ આ તોડી લે. ચીવડું મોટું છે એ. તો બસ મિત્રો, રીંગણ. વાવ, કલર જો, એનો કલર જુઓ મિત્રો, કેટલો સરસ મજાનો કલર છે. શાઇનિંગ જુઓ, કોઈ જ પેસ્ટિસાઇડ વગરનું રીંગણ છે. સરસ મજાના ફૂલ પણ હવે લાગેલા છે, તો એ પણ થશે. ચલો થેન્ક યુ મિત્રો. હેપી વીકેન્ડ. ફરી મળીશું. થેન્ક યુ.